અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાપુનગરમાં આયોજિત કાર્યક્રમમાં જેપી નડ્ડાએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર માળા અર્પણ કરવાની સાથે સાથે આપણે તેમની દૂરંદેશિતાને પણ સમજવી જરૂરી છે. સાથે જ તેમણે બાબા સાહેબના શિક્ષણ અને જન્મસ્થળની ભૂમિના વિકાસની વાત પણ જણાવી હતી. તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે તો ડોક્ટર બાબા સાહેબને ભારત રત્ન આપવાની પણ ના પાડી હતી. ये अडॉप्ट किया जा रहा था संविधान, जिसके निर्माता खुद डॉक्टर भीमराव अंबेडकर थे, जिसके रचयिता डॉक्टर भीमराव अंबेडकर थे. खूब गहन चर्चा के बाद बना था, लेकिन उन्होंने उस समय जो कहा, उन्होंने कहा कि संविधान कितना भी अच्छा हो, अगर उसको लागू करने वाले बुरे हैं तो संविधान नाकामयाब हो जाएगा, कामयाब नहीं रहेगा. और उन्होंने कहा हमने बनाया तो है अच्छा संविधान, लेकिन अगर संविधान कितना भी बुरा हो, अगर उसको चलाने वाले अच्छे हों तो वो कामयाब हो जाएगा. આપણે એ ન ભૂલવું જોઈએ કે કટોકટીના એ કપરા દિવસોમાં આપણા બંધારણના સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી. આપણે એવા મહાન રાષ્ટ્રના સૌ નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મ ગ્રંથ. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવામાં સૌનું પદદર્શન કરે છે. આ ગૌરવશાળી ગ્રંથને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન. બંધારણ ઘડતરમાં સૌથી મહત્વની વિશેષતા સમન્વયની રહી છે.